પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ભોળેનાથને રીઝવવા અને ભક્તિ રસમાં લીન થવા માટે શિવ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે ત્યારે ભરૂચ જિલ્લાના આસોડ તાલુકાના ઐતિહાસિક ઇલાવ ગામના શિવ ભક્તોએ કેદારનાથ જ્યોતિર્લિંગની કઠિન કાવડ યાત્રાનો સંકલ્પ હાથ ધર્યો છે। કાવડ યાત્રાના પ્રારંભ પ્રસંગે યાત્રીઓએ ગામના રામજી મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, વેરાઈ માતા મંદિર તથા હનુમાનજી મંદિરે શીશ નમાવી ભાવપૂર્વક દર્શન પૂજન કર્યા હતા। ત્યારબાદ સમગ્ર ગામ હર હર મહાદેવ અને જય ભોલેનાથના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે ગ્રામજનો દ્વારા તમામ કાવડ યાત્રીઓનું ફૂલહાર પહેરાવી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની આ દુર્ગમ યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે ઈશ્વરના ચરણોમાં શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આ મંગલ પ્રસ્થાન સમયે હાંસોડ તાલુકા પંચાયતના સભ્ય નટવર પરમાર, સ્થાનિક આગેવાન ઉમેદભાઈ પટેલ, ગામના મહિલા સરપંચ નિશાબેન રાઠોડ, પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઇલાવ ગામના આ 15 શ્રદ્ધાળુ કાવડ યાત્રીઓ દરરોજ સરેરાશ 60 કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપીને સતત 28 દિવસની સાધના બાદ આશરે 1500 કિલોમીટરનું અંતર પૂર્ણ કરશે અને પવિત્ર કેદારનાથ ધામ પહોંચી દેવાધિદેવ મહાદેવને જળ અભિષેક કરીને પુનઃ ઇલાવ પરત ફરશે। હર હર મહાદેવ। અમે ઇલાવ ગામના 15 કાવડ યાત્રીઓ છે। આ વખતે અમે કેદારનાથ જઈ રહ્યા છે અને 1500 કિલોમીટર જેવું થાય છે। અમને આશરે રોજનું અમે 60-65 કિલોમીટર અંતર કાપીશું અને મહાદેવને જલ અર્પણ કરીને આવશું। હર